પોરબંદરમાં મણિયારાના માણીગર તરીકે ઓળખાતા ગાયક મુળુભાઈ બારોટનું નિધન થયું છે. મણિયારો એ માત્ર પોરબંદરમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ ખ્યાતિ પામ્યો છે. ત્યારે તેમની સ્મશાન યાત્રામાં પોરબંદરવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ યોજાનાર સાંસ્કૃતિક પ્રસંગોમાં મણિયારા રાસની રમઝટ બોલાવવામાં આવતી હોય છે. અને દિલ્હી ખાતે જ્યારે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે પણ મણિયારો રાસ રજૂ કરવામાં આવે છે. પોરબંદર પંથકના મહેર સમાજના અનેક લોકો વિદેશમાં પણ વસવાટ કરે છે. ત્યારે વિદેશમાં પણ યોજાતા કાર્યક્રમમાં મણિયારા રાસનું આયોજન થતું હોય છે. વિદેશમાં મણિયારા રાસની રમઝટ બોલાવવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં મણિયારા રાસને રજૂ કરવામાં આવે છે. ત્યારે આ મણિયારોના માણીગર તરીકે ઓળખાતા લોકગાયક મુળુભાઈ બારોટનું નિધન થયું છે. મુળુભાઈ બારોટના નિવાસ સ્થાનેથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. ત્યારે મણિયારાના મણિનગર મુળુભાઈ બારોટની અંતિમ યાત્રામાં મણિયારાના ગીત રજૂ કરવામાં આવ્યા હતા. મુળુભાઈ બારોટનું દુઃખદ નિધન થતાં તેમના નિવાસ સ્થાનેથી નીકળેલા આ અંતિમ યાત્રામાં સ્મશાન ઘાટ સુધી મણિયારના ગીતો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ અંતિમ યાત્રામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સહિત મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા અને તેમને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.